હૃદયમાંથી લોહી નીકળે અને એના રૂટ ફિક્સ હોય કે પગમાં જઈને પાછું આવે, હાથમાં જઈને પાછું આવે, મગજમાં જઈને પાછું આવે. પણ એમ સમજી લઈએ કદાચ કે કોઈ લોહીનું ટીપું હૃદયમાંથી નીકળ્યું અને જેટલા શરીરમાં બ્લડ કેરિંગ વેસલ્સ છે, નર્વ્સ, આર્ટરીઝ, બધામાંથી એ પસાર થાય. સામાન્ય 5 ફૂટ 4 ઇંચની વ્યક્તિ હોય અને દરેક બ્લડ કેરિંગ વેસલમાંથી જો લોહીનું ટીપું પસાર થાય તો કેટલું ટ્રાવેલિંગ કરે. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે 5 ફૂટ 4 ઇંચની વ્યક્તિમાં એક લોહીનું ટીપું દરેક બ્લડ કેરિંગ વેસલમાંથી પસાર થાય, ઇટ ટ્રાવેલ્સ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું વાયરિંગ આપણા શરીરમાં છે. તો બધા આમ સ્તબ્ધ થઈ ગયા. આવી હજી 100 પ્રકારની આશ્ચર્યની વાતો મનુષ્ય શરીરની છે. આટલી એક 5 ફૂટ 4-5 ઇંચની કાયામાં 60,000 માઇલનું વાયરિંગ કરવું એટલે ઓપ્ટિક ફાઈબર ગોઠાવો હોય ને આપણે તો એના મેળ પડે. અને એમાં કરોડો ન્યુરોન્સ કામ કરે. તમે ખાલી આંગળી ઊંચી કરીને કોઈને બોલાવો, આમ એ તમે આંગળી ઊંચી, હાથ ઊંચો કર્યો અને આંગળી ફેરવીને એમાં લગભગ 5 કરોડ સેલ કામ કરે. 5 કરોડ સેલમાંથી મેસેજ પસાર થાય. અહીંથી કમાન્ડ આવે ને કે આંગળી ઊંચી કર, પછી ફાઇનલ જે આંગળી ઊંચી થાય ને આમ, એમાં 5 કરોડ સેલમાંથી એ મેસેજ પસાર થયો હોય. એમાં વચ્ચે કોઈ મિસઇન્ફોર્મેશન નહીં. હા, અલ્ઝીમર કે પાર્કિન્સન થયું હોય તો અલગ વાત છે. બાકી કોઈ મેસેજમાં ફેરફાર ન થાય. તો એક જબરજસ્ત રચના છે આપણી પાસે. આમ એટલા માટે વાત કરી કે તમે સામાન્ય એક ઇલેક્ટ્રોનિક ગેજેટ લો છો તો તમારે એની સાથે એક બુકલેટ આવે છે, ગાઈડ આવે છે કે આ કેવી રીતે વાપરવું. તમે સેમસંગ 9 પ્લસ લીધો, i10 લીધો, તેની સાથે એ બુકલેટ આવે છે, હાઉ ટુ યુઝ ઇટ, એને મેન્યુઅલ કહેવાય. તો આટલી કિંમતી $5 ટ્રિલિયન એ ભાઈ જીવતો તો નહીં, હા, મૃત મનુષ્ય શરીર. એટલે કે મોઢામાં તમે આઈસ્ક્રીમ મૂકો તો મોઢામાં પાણી ના આવે. આવી મોંઘી એક વાત આપણી પાસે, જેની માટેનું કોઈ મેન્યુઅલ તો હોવું જોઈએ ને કે આ કેવી રીતે વાપરવું. એ મેન્યુઅલ આપણા મહાન ઋષિ મુનિઓએ આપણને આપેલું છે વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતામાં.